રામ રામ ને સીતારામ ડાયરાને આપણું બાઇક લઈને આજે આપણે હડમેત્યા તરફ નીકળી ગયા છીએ, કારણ કે આપણો આજ સેવાનો વારો છે, એટલે આપણે હડમેત્યા તરફ જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આ રોટલી બનાવવા રસોઈ ઘરમાં આવી ગયા છીએ. અત્યારે આપણે વહેલી સવારનું રસોઈ બનાવવાનું કામ છે, તો આપણે રસોઈ બનાવવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો. આ છે મિત્રો લોટ બાંધવાનું મશીન. આમાં લોટ બંધાઈ જાય પછી આપણે હાથે રોટલી બનાવવાની છે. આમાં લોટ બાંધીને પછી આપણે રોટલી બનાવવાની છે. હજી લોટ બંધાવવામાં થોડીક વાર લાગશે, એટલે વિડીયોમાં થોડીક બનાવી રહેજો. લોટ બંધાય ત્યાં સુધી આપણે આપણું કામ કરી નાખ્યું છે. ચૂલો જગી દીધો છે અને ચૂલામાંથી આપણે તાવડી પણ મૂકી દીધી છે અને આપણે આજ રોટલી શેડવાની છે. તમે જોઈ શકો છો મિત્રો, તાવડી મૂકી દીધી છે અને કમ્પ્લીટ થઈ ગયું છે. રોટલી આવે એટલે આપણે રોટલીનું કામ ચાલુ કરી દેવાનું છે. આપણે આ છે દેશી ઘી, જે રોટલી માંથી સોપડવામાં આવે છે. મસ્ત મજાનો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને આ આપણે મિત્રો રોટલી બનાવવાનું કામ ચાલુ કરશે. તમે જોઈ શકો છો, આપણે રોટલી બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને કેવી રીતના મસ્ત રોટલી બનાવે તમે જોઈ શકો છો. વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. અને આપણે આ રોટલી નાખી દીધી છે તાવડીમાં અને આપણું કામ છે રોટલી છેડવાનું. એક બાજુ રોટલી થઈ ગઈ છે, હવે આપણે બીજી બાજુ રોટલીને શેડવાની છે. આ બાજુ લોટ મહળવાનું અને રોટલી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. અને આપણે આ બીજી રોટલી તાવડીમાં નાખી દીધી છે અને બીજી રોટલી આપણે શેડવાની છે. તો આ રોટલી આપણે તૈયાર થઈ ગઈ છે. હવે આમાં ઘી સોપડવામાં આવશે, પછી આ ડોલ છે એની અંદર રોટલીને મૂકી દેવામાં આવશે. તો મિત્રો આપણે સરસ મજાનું રોટલીનું કામ પતાવીને બહાર આવી ગયા છે અને બહારનો નજારો કંઈક આવો છે. તમે ધજાના પણ દર્શન કરી શકો છો. તો મિત્રો આપણે સવારનો નાસ્તો કરીને આપણા ગ્રુપ સાથે આપણે બેસી ગયા છીએ. આ બધા અલગ અલગ પ્રકારના મશીન છે. આ ફ્રીજ છે અને આ તમને સામે બે મશીન દેખાય એ લાડવાના મશીન છે. અને આ મશીન છે આપણને નામ નથી આવડતું. આપણને હવે બીજું કામ સોંપી દેવામાં આવ્યું છે. આપણને લાકડા ફાડવાનું કામ સોંપી દીધું છે. તો આપણે હવે આપણા ગ્રુપ સાથે લાકડા ફાડવા જવાનું છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણા મિત્રોએ લાકડા ફાડવાનું કામ ચાલુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો મિત્રો, હવે આપણે લાકડા ફાડવામાં ચોંટી જવાનું છે. તો સીણી હથોડી લઈને આપણે હવે લાકડા ફાડવા માંડ્યા છે. તમે વિડીયોમાં બને રહેજો અને વિડીયો પૂરો જોઈજો. બપોરનો સમય થઈ ગયો છે ને આપણે હવે પ્રસાદી પણ લઈ લીધી છે મસ્ત મજાની. હવે આપણે થોડુંક આરામ કરવા બગીચામાં આવી ગયા છીએ. હવે આપણે થોડોક આરામ કરીને પછી આપણે પાછું આપણું લાકડાનું કામ હતું તે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. ત્યાં સુધી હવે આરામ કરવાનો રહેશે.
તમે આ બધા ઝાડ જોઈ શકો છો, આવા ઝાડ તમને ક્યાંય જોવા નહીં મળે, આપણી ગેરંટી છે. તો આપણા બધા મિત્રો હવે આરામ કરી રહ્યા છે અને થોડી થોડી મસ્તી પણ કરી રહ્યા છે. તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોયા કરજો. તો હવે 2 વાગી ગયા છે. હવે આપણે ચા પાણી પીને પછી કામે ચડીશું. તો મસ્ત મજાના ચા પાણી પી લીધા છે અને હવે આપણે પાછા આપણા કામે ચોટી જઈશું. તમે જોઈ શકો છો બધા પાછા કામે ચોટી ગયા છે. અને આ ભાઈ શું લઈને આવે છે, જોયામાં તો કેળા લાગે છે. તો બધા સેવા માટે કેળા પણ આવી ગયા છે. તો મિત્રો મસ્ત મજાના દેશી કેળા આવી ગયા છે અને હવે આપણે કેળા ખાવાના છે. તમે જોઈ શકો છો આપણા મિત્રો કેળા ખાવા માંડ્યા છે. આ નડશે જ ના, હળો હળો ખા. સાલ્યો અંદર ખાઈ જો. ખાય હોતા ને જો બધા બટકો ભરી જાતો. અરે ગોપા આ ભાઈરા ખોરાક કેવાય નડશે. વચ્ચે કાસા કઈકેલા છે કેમિકલ છે. તારા બાપ તારા આવશે કાન માં ગોટા બહાર ખાવા દેવા. મોરા દેખી તરબૂચ ખાવ કે મારે ખાસો મોઢું ફૂલાવી. હા આવતા હોય તો જો બીમાર. અહીંયા લોદર એટલે ઉપર લેજો તો કઈ એક જોને. હા દે ગોળજી જો પણ તું માપમાં ખાઈએ. બસ આ છે દિનેશભાઈ. હજી દિનેશભાઈ ને કેળા ખાવા છે અને આ ભાઈ એને ખાવા દેતા નથી. એને કેળા તો બહુ ભાવે. હવે ઈ ભાઈ એક આપે છે એને, બધા કે છે એક આપો. ના ના એને નથી આપતા. તો લીધું હોય કેળું લે છે હવે ઈ. હવે આપણે કેળા ખાઈને મશીન દ્વારા લાકડા ફાડવાના છે. તમે જોઈ શકો છો મશીનથી હવે લાકડા આપણે કાપવામાં આવશે. આ મશીન બીજું છે અને આ મશીનમાં આ ભાઈ થોડુંક શેન ટાઈટ ને એવું કરે છે, થોડુંક સારું કરે છે. આયા તો ભાઈ અમારી એન્જિનિયર હારે દોય બધા. આ છે બાબુ દાદા. એની 60 થી 65 વર્ષની ઉંમર છે. પણ એ કહે છે મશીનથી નહીં, આપણે હાથેથી લાકડા ફાડવાના છે. તમે જોઈ શકો છો એની એનર્જી. તો આ એક જાતનો લાકડાનો ડુંગરો પણ કહી શકાય. તમે જોઈ શકો છો આ લાકડાના ડુંગરાને. આ બહુ પુષ્કળ પ્રમાણમાં લાકડા છે. તો આપણું સેવાનું કામ પૂરું થાય છે અને હવે આપણે બાપુની રજા લઈને ઘર તરફ જઈ રહ્યા છીએ.
તો આપણે આપણા ઘર તરફ જઈ રહ્યા છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.